રાજુભાઈ ગોંડલની બજારમાં હે તમે જુનાગઢ વાળા જ ને એટલે ગોંડલની બજારમાં વાહ ભાઈ શેર છે હો બાકી દલિતોનો। તો હેલો મિત્રો નમસ્કાર। તો આપણે વિડીયો લઈને આવી ગયા છે। તો આપણે વિડીયો વિશે વાત કરવાના છે। તો હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે। તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવા વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો। તો દોસ્તો તમને ખબર હશે કે ગણેશ ગોંડલ એમ કહેવાય છે કે દલિત સમાજના યુવાનને માર્યો હતો, ત્યાર પછી સોશિયલ મીડિયા પર ખૂબ જ વિરોધના વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો। તો હાલ એમ કહેવાય છે કે રાજુભાઈ સોલંકીનો પણ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે દોસ્તો। આ ક્લિપ વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। તો દોસ્તો રાજુભાઈ સોલંકી એમ કહેવાય છે કે ગોંડલની અંદર બાઇક લઈને બે દોસ્તારો સાથે એમ કહેવાય છે કે બજારમાં ખુલ્લેઆમ ફરી રહ્યા હતા, ત્યારે હાલ એમ કહેવાય છે કે એક કારવાળા ભાઈ મળ્યા હતા, એને એવું બોલ્યા હતા કે વાહ રાજુભાઈ વાહ, તમે તો શેર કહેવાય। એવું સોશિયલ મીડિયા પર ખૂબ જ આ ક્લિપ વાયરલ થઈ રહી છે દોસ્તો। તો તમને ખબર હશે કે રાજુભાઈ સોલંકી જૂનાગઢના છે ને હાલ એમ કહેવાય છે કે જૂનાગઢથી રેલી લઈને ગોંડલની અંદર આવ્યા હતા અને ઘણું બધું આંદોલન પણ કર્યું હતું અને બાઇક સાથે રેલી લઈને આવ્યા હતા દોસ્તો 12 તારીખ। તો દોસ્તો તમને ખબર હશે કે ગણેશ ગોંડલ એમ કહેવાય છે કે ધારાસભ્યનો પુત્ર છે, એક નાની અમથી ભૂલના કારણે જેલના હવાલે ગયા છે અને ગણેશ ગોંડલ એમ કહેવાય છે કે ગોંડલની અંદર સારું એવું નામ પણ હતું અને સારું એવું કામ પણ કરતા હતા દોસ્તો। તો હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિરોધના વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને ઘણા બધા સપોર્ટના પણ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો। તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યો દોસ્તો। અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવા વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો। તો આ તો આજનો વિડીયો ગેમ લાઈક શેર જરૂર કરી ફરીવાર બીજા વિડીયો મળી, તબ તક કે લીએ જય હિન્દ જય ભારત। મળીએ એકવાર બીજા વિડીયોમાં, તબ તક કે લીએ બાય બાય।